દિયોદર ગૌશાળા ખાતે 7 દિવસીય શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથાની પૂર્ણાહુતિ કરાઈ। દિયોદર ગજાનન ગૌશાળા ખાતે પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દંતાશરણાજી નંદજી મહારાજ અને શ્રી ગૌધામ મહાતેર પથમેડાની પાવન પ્રેરણાથી શ્રી ગજાનન ગૌશાળા અને શ્રી નકળંગ કૃષ્ણ ગૌતીર્થ મોજરૂના લાભાર્થી શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ 7 દિવસીય કથા યોજાઈ હતી, જેમાં પોથી યાત્રા, કપિલ ભગવાનનો જન્મ, વામન પ્રાગટ્ય, નરસિંહ પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવ્યા હતા, જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા। તેમજ 5મા દિવસે પરમ પૂજ્ય ગૌ ઋષિ શ્રી દંતાશરણાનંદજી મહારાજ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કથાના 7 દિવસ દરમિયાન મહાન સંતો, મહતો, વડીલો તથા સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શ્રી ધનેશ્વરભાઈ જોશી દ્વારા ગૌ ભાગવત સત્સંગ કથાનું રસપાન કરવામાં આવ્યું હતું, જેમાં કથાના આચાર્ય રઘુભાઈ જોશી સુરાણાવાળા સહિત તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો, માતાઓ, બહેનો ઉપસ્થિત રહીને ગૌ કથાનો લાભ લીધો હતો અને દાનની સરવાણી વહાવી હતી। રિપોર્ટ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। શું કહેશો બાપુ કથા વિશે? શ્રી સુરભ્યય નમઃ। બનાસકાંઠાની પવિત્ર ભૂમિ અને એમાં દિયોદરના આંગણે શ્રી ગજાનન ગૌ સેવા, નકળંગ કૃષ્ણ ધામ ગૌ સેવા મોજરૂ, આ બંનેના પ્રતિનિધિત્વમાં સુંદર મજાનું 9/1/2024થી આ 15 આજે વિરામ થયો 15/1/2024 દિવ્ય શ્રીમદ ભાગવત મહાપુરાણને માધ્યમ રાખી માં ભગવતી ગૌ મહિમાનો સત્સંગ અહીં 7 દિવસ થયો। બધી પ્રજાએ ખૂબ ઉલ્લાસભેર આમાં કથાનો લાભ લીધો અને ગૌ સેવા માટે ધર્મપ્રેમી જનતાએ ખૂબ સેવા કરી। ભગવાન કૃષ્ણએ બતાવ્યું છે કે ભગવતી ગૌ માતાની સેવા એ આખા જગતની સેવા છે, કારણ કે ગૌ માતાની અંદર સર્વ દેવોનો વાસ છે। તો ગૌ માતાનો મહિમા પૂજ્ય ગૌ ઋષિ દત્તશરણાનંદજી મહારાજે ભારત વર્ષની અંદર ગૌ માતાની સેવા કેટલી વધે, વધારે સેવા થાય, એનો વ્યાપ વધે, એની ભક્તિ વધે, એના માટે જે આ સુંદર કાર્ય આ પૃથ્વી ઉપર એમણે ચાલુ કર્યું છે, એમાં આપણી આ ભારત ભૂમિની અંદર, પવિત્ર બનાસકાંઠાની ભૂમિ અંદર ખૂબ ગૌ સેવા થાય છે અને ખૂબ ભક્તોએ ગૌ સેવા કરી। જે ભક્તોએ આ કાર્યમાં ખૂબ સહયોગ કર્યો એ બધાને ખૂબ ખૂબ સાધુવાદ અને એમના માટે ખૂબ ખૂબ મંગલ કામનાઓ। અસ્તુ। જય સિયા રામ।